હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું ચીલી ફ્લેક્સ. અત્યારે સૂકા મરચાંની સિઝન છે તો ઓછા ખર્ચામાં મરચાં મળી જતા હોય છે અને એકદમ ફ્રેશ મળતા હોય છે અને એકદમ લાલ ચટક મળતા હોય છે અને પેકેટમાં મોંઘા ચીલી ફ્લેક્સ આવતા હોય છે તો પેકેટ ખોલવી તો તેમાંથી કાળા પણ નીકળતા હોય છે અને આપણે આખું વરસ લાલ જ રહેશે ને હજારો રૂપિયાનો ખર્ચ આપણો બચી જશે. આ 100 રૂપિયાના સૂકા લાલ મરચાં લીધેલા છે અને આને આપણે તડકામાં સૂકવેલા હોય તેની ઉપર ધૂળ અને કોઈ પણ રજકણ લાગેલા હોય તો કપડાથી આપણે ક્લીન પણ કરી લીધા છે. તૈયાર પેકેટમાં વધારે પ્રમાણમાં બીનું પ્રમાણ આવતું હોય છે તો મને વધારે પ્રમાણમાં બી પસંદ નથી હોતા, તો આ રીતે અડધા બી કાઢી લેશું અને અડધા આપણે રહેવા દઈશું અને ડીટીયા પણ કાઢી લેશું અને આ ચીલી કટર આવે છે તેમાં આપણે ક્રશ કરતા જઈશું. એક વખત ક્રશ કરવાથી તેમાંથી મોટા પણ ભાગ રહી જતા હોય છે તો આપણે એને 3 ટાઈમ ક્રશ કરીએ અને એક જ સાઈઝના અને એક જ સરખા ચીલી ફ્લેક્સ રેડી કરીશું. મિક્સર જારમાં ચીલી ફ્લેક્સ કરવા હોય તો પણ બને, તેમાં પણ મરચાંનો પાવડર થઈ જતો હોય છે ને આ રીતે બનાવશો તો મરચાંનો પાવડર પણ નહીં થાય અને એક જ સરખા અને એક જ સાઈઝના અને આમાં ટાઈમ પણ ઝાઝો લાગતો નથી અને ખર્ચો પણ ઓછો થાય છે. આ રીતે એકદમ એક પછી એક આપણે બધા ચીલી ફ્લેક્સ રેડી કરી લઈશું. આ રીતે એક પછી એક આપણે બધા ચીલી ફ્લેક્સ રેડી કરી લીધા છે અને આ રેડી કરી અને તમે ફ્રીજમાં રાખશો તો 3 વર્ષ 4 વર્ષ આવો નવો કલર રહેશે અને જો બહાર રાખશો તો 1 અને 1.5 વર્ષ સુધી આવા રહેશે, ખરાબ પણ નહીં થાય અને આપણો હજારો રૂપિયાનો ખર્ચો પણ બચી જશે. તો આ રીતે બનાવવાની રીત અને ટિપ્સ મારી ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બેલ આઇકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો તો મારી નવી નવી રેસીપીની અને સરળ ટિપ્સ અને ટિપ્સની નોટિફિકેશન આવશે અને કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.